છોકરાને ખેલ દેખાડતો હતો અને વાપરવાના પૈસા અને રોટલાનું ગુજારણ હાંકતો હતો. પણ આ ક્યાંથી ને જીણિયાના વૈદ્ય હું સીડ્યો. ખોટો એરું હતો ને એ ઓલી મંગુડી લઈ જાય ગાંડી. ટપુડા, એ ટપુડા, જીણિયા મારો એરું દેવા આવ્યો. એ તારો એરું શું તંબુરો દેવા આવે? એ ઓલા ભીમલા શેઠે મને કાઢ્યો કે તારા લીધે ચોર ભાગી ગયો. હવે ટપુડા મારે શું કરવું? તે તો મારા ધંધામાં ધક્કો લગાડ્યો. એ જીણિયા હવે મારે તને શું કેવું? તારા વાદ્ય સીડ્યો અને મારો ધંધો જો ભાગ્યો. વાપરવાને તૂટે છે. હવે શું કરવું મારે? અરે ટપુડા, આ તો ઉપાધિ થઈ. વિચાર ટપુડા, કઈક મારું ગોઠાઈ. જીણિયા મારા ઘરે એક મોલ્લી છે અને એક વાંદરાના લુગડા પીડા છે કેદુના લાવેલા. જો તું વાંદરો બન તો આપણે છોકરાને ખેલ દેખાડી અને બેને વાપરવાના અને ગુજારણ હાંકશું. અરે ટપુડા, હવે તું મને વાણોતરમાંથી વાંદરો બનાવીશ. તે હવે બીજું મારે શું કરવું છે હું તને કહું છું. ટપુડા, હા એ કાઢ્યો છે. શું? ટપુડા, ટુકડો આય ટુકડો, દીવારું ને કાન હોય. ઓય બરોબર. પણ જીણિયા બીજું કાંઈ ઊંધું તો નહીં થાય ને? એ નહીં થાય. મને પણ બહુ બીક લાગે છે હો. તું બીમાં તું તારે. હાલે એટલે ઘરમાં જઈને જા. કાલ લગડ ખોટો એરું આ મોલ્લી એ વગાડતો હતો અને હવે આ વાંદરો છે તો વાંદરામાં કાંઈ મોલ્લી મારે વગાડાય નહીં. પણ હું ઢોલકી લેવી પડશે. આને મૂકી દઉં કોઠામાં. જીણિયા ઢોલકી ટસ કિલ્લો વાગે છે કેવી વાગે છે અસલ હો. પણ આમ જો મારી વાત સાંભળ. હું ગામમાં જાઉં છું ઘીરે ઘીરે કહેવા કે હવે મારું વાંદું થઈ ગયું છે ગાંડું, બાપા ધ્યાન રાખજો એમ કહી અને હું નીકળી જાઉં. તારે ત્યાં વાંઈ ટાટકવાનું જીવ હોય એ બધો હાથ ફેરો કરી અને નીકળી જવાનું. બરોબર? બરોબર. ટપુડા ઉભો રે. આમ જો બે ને હારે નો જવાય. તું આમ જઈને બહાર પાય તો હું અહીં આવું છું. કાંઈ વાંધો નહીં. એ ગામના એ બધાય માણા સાંભળજો. એ મારું વાંદરું ગાંડું થઈ અને નીકળી ગયું છે પણ તમે બધાય ધ્યાન રાખજો. એ બેન ગામ આખામાં કેવા નીકળ્યો છો કે મારું વાંદરું ગાંડું થઈ ગયું છે. બધાય ધ્યાન રાખજો. હે ભેલા, ગાંડું વાંદરું શું કરે? એ બેન વાંદરું રહ્યું ને એ મારી નો નાખે પણ આમ જો જ્યાં આવે ને શરીરે બટકા ભરી લે અને જો બટકું નાકે ભરે ને તો નાક વગર ના થઈ જાય. એ ભેલા, તો તાર વાંદરું ભારે ભૂંડું. એ બેન એટલે તો હું કેવા નીકળ્યો છું. ઠેક હાલો હવે મારે આખા ગામમાં કેવું પડશે. મારું બેટું આ વાંદરું આયા છે તે ગુડાણું. સંગુડી તો ગઈ સોયત્રા કાઢે. લાય હવે હાથ ફેરો કરી લઉં. કમા બાપા, માર ઘરે ગાંડું વાંદરું આવ્યું છે. હે? એ હા, આપણા ગામમાં ગાંડું વાંદરું ક્યાંથી આવ્યું? ઓલા ખેર કરવા વાંદરું ગાંડું થઈ ગયું છે. તો મારી બેટી મુખીને વાત કરવી જોઈશે. એ હું ન્યા જાઉં છું. આ એક શેરીમાં તો કઈ વિવાયો છું. ઓલો ઝીણીયો વાંદરો થઈ અને જો એને પૈસા લઈને આવે તો સારું. ટપુડા, આમ જો આપણો ઉમેર પડી ગયો. હા કેટલા આયા? આ લગભગ હે ને મને એવું લાગે હે 7-8 હજાર જેવા છે. વાહ ભાઈ વાહ. એ ઝીણિયા
તને આ અંદર આવતા કોઈ ભાઈરો નથી ને? એ નાના ટપુડા કોઈ નથી ભાર્યો. તો ઠીક. આવા જવામાં ધ્યાન રાખજે ને કાવા હાર્યા ને બેના થઈ જશે કાબરા. એ ટપુડા હવે વાતુના વાળા નથી કરવા અને બીજી બજારે જઈને ઢોલકી વગાડ. હા બીજી બજારે તો જાવશું પણ આ પૈસા લાય કોઠા મૂકી દઉં. હા મૂક દે. પાછો લઈ લેતો નહીં હો. અરે નો લાવ તું જા. હું જાઉં છું. મારો બેટો ધન તો મસ્તીનો હાથમાં આવી ગયો હે. મને જોઈને તો બાયું સસડાટી નાખે જાય હે. હાંભળો ગામના મારું વાંદરું ગાંડું થઈ ગયું છે. એ બધાય ધ્યાન રાખજો. હાંભળો ગામના હાંભળો ધ્યાન રાખજો. મારું વાંદરું ગાંડું થઈ ગયું છે. એ ગાંડી મોજ મોજ લે મોજ. વાઈટ પડી જાય. મારું બેટો આ ગામમાં વાંદરું ક્યાં છે ને ગુડાણું હોય છે. મારું બેટું આ તો મારા ઘેરે આવ્યું. બાબો મૂંઝાણો હે. હવે દોઢ દેવી જ હોય છે. આ બાપો તો બહુ બી ગયો. લાય તો બાબાને કરે હાથ ફેરો કરી લઉં. હા બાપા બોલો ને. મારે ઘીરે ગાંડું વાંદરું આવ્યું છે, પકડી જાવ ને. બાપા ગાંડું વાંદરું રહ્યું ને મારેથી પકડાય છે નહીં પણ તમારે ઘીરે તગડી મૂકી. તો તકડી મૂકો ને તો હું 500 રૂપિયા દઈશ. હાલો. બાપા ઉભા રહ્યો. મારે હે ને આ ઢોલકી વગાડવી પડે. મારા દીકરા મારાનું એક તો આ બાપાના ઘરમાં લબાસ હોય એટલો હે અને હજી કાંઈ જીડું નથી. અને ટપોડોની અહીંયા શું પૂછ્યા. મારી દીકરી મારી આ ગાંડી આ ક્યાંથી ગુડાણી. મારો બેટો આ તો ઓલો જીગ્યો. તારી જાતના જીગ્યા આવા ધંધા કરે. જીણિયા આ ગાંડીના લીધે તું પકડાણો. હું તો આ ગાંડીને કાયમ હું ખારો થતો તો. હાલ ઉભો થા, મુઠ્ઠી પાઈ લઈ જાવ છે.